ચાલો તો અહીંયા છે ને ડિનરમાં મારે બનાવવાના છે બેસનના પુડલા. તો પુડલા બનાવવા માટે મેં અહીંયા બેસનને ચાળી અને બાઉલમાં લઈ લીધું છે. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. ડાયજેશન માટે આપણે તેમાં અજમા એડ કરીશું. સાથે ક્રંચ અને ટેસ્ટ માટે આપણે તેમાં તલ એડ કરવાના છે. સાથે એડ કરીશું હિંગ, ઝીણા સમારેલા મરચાં અને ઝીણી સમારેલી ધાણા ભાજી. ચાલો તો પુડલાને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેમાં ખમણેલું આદું પણ એડ કર્યું છે. સાથે મારી પાસે મેથી અને ધાણા ભાજી ફ્રેશ નહોતા તો આપણે એમાં કસૂરી મેથી અને સાથે ધાણા ભાજી પણ સૂકી જ એડ કરી દીધી છે. સાથે પુડલાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં તેમાં ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી દીધી છે. અને સાથે આપણે તેમાં લાસ્ટમાં એડ કરીશું લસણવાળી ચટણી, જેને મેં પાણીમાં મિક્સ કરી અને પછી એડ કરેલી છે. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને એકદમ ઘટ પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું છે ને બેટર આપણે રેડી કરવાનું છે. હું તો પુડલા બનાવવા માટે આટલી સામગ્રી બેસનની અંદર એડ કરું છું. તમે શું શું એક્સ્ટ્રા એડ કરો છો ને તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બેટરને રેડી કર્યા પછી હું આવી ગઈ છું કિચનમાં. કિચનમાં આવ્યા પછી મેં બેટરમાં પિંચ હળદર, ધાણા જીરું અને સ્પિંચ આપણે એમાં ખાવાનો સોડા એડ કરી ઉપરથી છે ને સોડાની ઉપર મેં તેલ એડ કરી અને થોડું પાણી એડ કરી બધું જ સરસ રીતે મિક્સ કરી દીધું છે. ભાવેશ પણ જમવા માટે આવી ગયા છે ને આજ મારે લેટ પણ એટલું થઈ ગયું હતું ને તો મેં પછી એક ચૂલે ચા મૂક્યો છે ને એક ચૂલે મેં તવીને ગરમ કરવા પણ મૂકી દીધી છે. તો ફટાફટ છે ને ચા પાકે ને ત્યાં સુધીમાં આપણે મંડીએ ફટાફટ પુડલા ઉતારવા. તો ભાવેશ છે ને ભૂખા થઈ અને વાડીએથી આવ્યા છે. ઓલરેડી 9 વાગી ગયા છે. તો ફટાફટ છે ને ભાવેશને ગરમા ગરમ પુડલા ઉતારી ભાવેશને બેસાડી દીધા જમવા માટે. ભાવેશે તો ગરમા ગરમ ચા અને પુડલા એન્જોય કરી લીધા. પણ તમે ડિનરમાં શું બનાવ્યું છે ને તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પુડલાનો ફૂલ વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.